નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે બળનો આઘાત એટલે શું તે સમજ્યા. એક ઉદાહરણ છે તે પણ આપણે લીધું. આજે આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજીશું. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. યંત્રશાસ્ત્રનો પાયો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે નાખેલો છે અને આ પાયાના 3 નિયમો એટલે ન્યૂટનના ગતિના નિયમો. 2 નિયમો આપણે આગળ સમજ્યા છીએ. આજે આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજીશું. પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. એવું આપણે કહી શકીએ કે બળ એટલે શું? તો કે બળ એટલે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટેનું પરિબળ. બીજો નિયમ છે તે બળનું મૂલ્ય દર્શાવે છે કે બળ કેટલું લાગે, તો કે વેગમાનના ફેરફારના સમય દર જેટલું. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. બીજા નિયમ અનુસાર આપણે એવું કહીએ કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે ત્યારે પદાર્થ છે તે પ્રવેગી ગતિ કરશે. એટલે કે બળ અને પ્રવેગ વચ્ચે સંબંધ છે. કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લાગે તો એ બાહ્ય બળનું ઉદ્ગમ શું હોય? બાહ્ય બળ છે એ કેવી રીતે લાગે, એનું ઉદ્ગમ શું? કે કોઈ પણ પદાર્થ પર કયું પરિબળ બાહ્ય બળ લગાડે, જો એવું આપણે સમજવું હોય તો આપણે સરળતાથી એવું કહી શકીએ કે પદાર્થ પર બાહ્ય બળ હંમેશા કોઈ બીજા પદાર્થને લીધે જ ઉદ્ભવે. દાખલા તરીકે 2 પદાર્થો આપણે વિચારીએ, પદાર્થ A અને પદાર્થ B. આ 2 પદાર્થોની એક જોડ આપણે વિચારીએ. હવે આપણે એવું કહીએ કે B પદાર્થ છે તે A પદાર્થ ઉપર બળ લગાડે છે. એનો મતલબ કે અહીંયા બાહ્ય બળ છે તે બીજા પદાર્થ વડે ઉદ્ભવેલું છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે જ્યારે B પદાર્થ A પદાર્થ ઉપર બળ લગાડે ત્યારે એ પદાર્થ B પદાર્થ ઉપર બળ લગાડતો હશે કે નહીં? તો આમ તો વ્યવહારમાં આપણે જોઈએ કે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થને ધક્કો મારે ત્યારે પહેલો પદાર્થ પણ બીજા પદાર્થને ધક્કો મારતો હશે. એવું સામાન્ય રીતે વ્યવહારમાં આપણે જોઈ શકીએ. દાખલા તરીકે સ્પ્રિંગનું આપણે ઉદાહરણ લઈએ. આપણે સ્પ્રિંગને 2 હાથ વડે દબાવીએ એટલે આપણે સ્પ્રિંગ ઉપર બળ લગાવીએ છીએ ત્યારે સ્પ્રિંગ છે એ આપણી હથેળી ઉપર પણ બળ લગાવે છે. એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. સ્પ્રિંગ ઉપર બળ લગાવીએ એટલે સ્પ્રિંગ દબાશે તો આ દબાયેલી સ્પ્રિંગ આપણી હાથની હથેળીને પણ બળ લગાડે છે. તો આમ અહીંયા આપણે એવું જોઈ શકીએ કે જ્યારે એક પદાર્થ વડે બીજા પદાર્થ ઉપર બળ લગાવીએ ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર બળ લગાવે. તો ઘણા કહેશે કે તો સંપર્કમાં છે એટલે આવું બળ લાગે છે. હથેળી અને સ્પ્રિંગ સંપર્કમાં છે એટલે હથેળી સ્પ્રિંગ ઉપર બળ લગાવે
તો સ્પ્રિંગ છે એ હથેળી ઉપર બળ લગાવે, કારણ કે એ તો સંપર્કમાં છે, એકબીજા સાથે જોડાયેલ છે. પણ સંપર્કમાં ન હોય તો પણ આવું થતું હશે કે કેમ? દાખલા તરીકે પૃથ્વી છે એ કોઈ પદાર્થને પોતાના તરફ ખેંચે છે, એટલે કે ગુરુત્વીય બળ લગાડે છે. તો જે પદાર્થ છે એ પૃથ્વી ઉપર બળ લગાડતો હશે? પેલી દ્રષ્ટિએ તો આપણને એવું લાગે કે ના, એવું તો ન થતું હોય. પૃથ્વી છે કોઈ પદાર્થ ઉપર બળ લગાવે તો એ પદાર્થ પૃથ્વી ઉપર બળ લગાવતો હશે કે કેમ? અને જો એ પદાર્થ છે એ પૃથ્વી ઉપર બળ લગાવતો હોય તો એ પદાર્થ પૃથ્વીને પોતાના તરફ ખેંચે કે નહીં? ખેંચી કેમ નથી શકતો? પૃથ્વી કેમ ગતિમાં નથી આવતી? હંમેશા પદાર્થ જ ગતિમાં આવે છે. તો ન્યૂટનનો જવાબ હા છે કે પૃથ્વી કોઈ પદાર્થ પર, દાખલા તરીકે કોઈ પથ્થર ઉપર બળ લગાવે ત્યારે એ પથ્થર પણ પૃથ્વી ઉપર બળ લગાવે. પરંતુ પૃથ્વીની સાપેક્ષે પથ્થરનું દળ અવગણ્ય હોય, તેથી પથ્થર વડે પૃથ્વી પર લાગતું જે બળ છે એ બળની અસર અવગણી શકાય. એ બળના લીધે પૃથ્વી છે તે ગતિમાં આવતી નથી. હંમેશા પથ્થર છે તે જ ગતિ કરશે. પૃથ્વી એકદમ દળદાર છે, જ્યારે પથ્થરનું દળ છે એ પૃથ્વીના દળની સાપેક્ષે અવગણ્ય હોય. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ, ન્યૂટને જે યંત્ર શાસ્ત્ર છે આપેલું છે, જેને આપણે ન્યૂટોનિયન યંત્ર શાસ્ત્ર કહીએ, તો આ બધા ઉદાહરણો પરથી આપણે એવું કહી શકીએ કે કુદરતમાં ક્યારેય પણ એકલું બળ અસ્તિત્વમાં હોતું નથી. બળ એ હંમેશા બે પદાર્થો વચ્ચેની પરસ્પરની આંતરક્રિયા છે. કોઈ એકલું બળ અસ્તિત્વમાં હોય જ નહીં, શક્ય જ નથી. બળ હંમેશા જોડમાં જ હોય. બળો હંમેશા જોડમાં જ લાગે છે. બળ ક્યારે એકલું હોય જ નહીં, હંમેશા જોડમાં જ લાગે. અને આ જે બંને બળો છે એ હંમેશા સમાન મૂલ્યના હોય. દાખલા તરીકે બે પદાર્થો વચ્ચે જો કોઈ બળ લાગતું હોય તો એ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં જ હોય. દાખલા તરીકે કોઈ એ નામનો પદાર્થ છે, આવો એક પદાર્થ છે, ધારો કે આ એ પદાર્થ, આ બી પદાર્થ છે. હવે એ પદાર્થ બી પદાર્થ ઉપર બળ લગાવે ત્યારે બી પદાર્થ પણ એ પદાર્થ પર એટલા જ મૂલ્યનું બળ લગાવશે, પણ એની દિશા વિરુદ્ધ હોય. આ જે ખ્યાલ છે તેને ન્યૂટને ગતિના ત્રીજા નિયમના સ્વરૂપમાં રજૂ કરેલો છે. દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયા બળ હોય છે. આ જે વિધાન છે ને આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહી શકીએ.
દરેક ક્રિયાબળને, એટલે કે કોઈ પદાર્થ જ્યારે બીજા પદાર્થ પર બળ લગાવે ત્યારે બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર એટલું જ બળ લગાવશે અને તે વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે એવું કહીએ કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. તો કે આ ગતિનો જે ત્રીજો નિયમ છે એ જુદા જુદા ઘણા વિધાનના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ રીતે પણ ત્રીજો નિયમ છે તે આપણે બોલી શકીએ. ન્યૂટનના શબ્દોમાં આપણે કેવું હોય તો તેણે એવું કીધું કે ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. અલગ અલગ ઘણા શબ્દો વડે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ છે એને દર્શાવી શકીએ. ઘણી વખત આપણે જ્યારે આવું વિધાન વાપરીએ કે પ્રત્યેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં નું પ્રતિક્રિયાબળ હોય છે, એટલે અહીંયા ઘણી વખત ગેરસમજણ થાય કે આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે ખરેખર કયું બળ ક્રિયાબળ લેવાનું, કયું પ્રતિક્રિયાબળ લેવાનું. તો આમાં ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ તે માત્ર આપણી સમજણ માટે છે. વાસ્તવમાં આવા કઈ અલગ અલગ બળો છે નહીં, એ તો બળના જ સ્વરૂપો છે કે પહેલા ક્રિયાબળ લાગે ને પછી પ્રતિક્રિયાબળ લાગે, આવું છે નહીં. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ કઈ જુદા જુદા અર્થ સમજાવતા નથી. એટલે ઘણી વખત ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ શબ્દ વાપરીએ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને સમજવામાં આપણી ભૂલ થઈ જાય. એકદમ સરળતાથી જો આપણે આ ત્રીજા નિયમને સમજવો હોય તો આ રીતે આપણે વિધાન આપી શકીએ કે બળો હંમેશા જોડમાં જ લાગે છે. જે અહીં આપણે ઉપરનું વિધાન લખ્યું છે. દાખલા તરીકે એ પદાર્થ પર બી વડે લાગતું બળ બી પદાર્થ પર એ વડે લાગતા બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે વિધાન છે એને આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વડે દર્શાવી શકીએ. આમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળ શબ્દ વાપરવાની જરૂર નથી. એ વાપરીએ તો વાંધો નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, એમાં કોઈ ગેરસમજણ ઊભી ન થવી જોઈએ કે આમાં કયું ક્રિયાબળ કયું પ્રતિક્રિયાબળ. સામાન્ય રીતે એવું વિચારવા લાગે વિદ્યાર્થીઓ કે કોઈ એક પદાર્થ છે બીજા પદાર્થ ઉપર જે બળ લગાવે છે એ ક્રિયાબળ સમજે, અને બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાવે છે તે પ્રતિક્રિયાબળ સમજે. વાસ્તવમાં આવું નથી કે પહેલા ક્રિયાબળ લાગે અને પછી પ્રતિક્રિયાબળ લાગે, આવું નથી. કે ક્રિયાબળ છે એટલે એના વિરોધ સ્વરૂપે પ્રતિક્રિયાબળ લાગ્યું, આવો આનો અર્થ નથી. કે ક્રિયાબળ એ કારણ છે અને પ્રતિક્રિયાબળ એ તેની અસર છે, આવું નથી. કારણ અને અસરનો કોઈ સંબંધ છે નહીં આમાં. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ ક્ષણે લાગે છે,
પણ સમજવા માટે આપણે એવું કહીએ કે એ પદાર્થ બી પદાર્થ ઉપર બળ લગાવે એને આપણે જો ક્રિયાબળ કહીએ તો બી વડે જ્યારે એ ઉપર લાગ્યું હોય એને પ્રતિક્રિયાબળ તરીકે આપણે નામ આપીએ. વાસ્તવમાં એક જ ક્ષણે લાગે છે અને કોઈ પણ બળને આપણે ક્રિયાબળ ગણી શકીએ અને બીજાને પ્રતિક્રિયાબળ ગણી શકીએ. એટલે આપણી સમજણ છે તે ક્લિયર રહે એટલા માટે અહીંયા આ વિધાન આપેલું છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ જેવો શબ્દ ઘણી વખત ગેરસમજણ ઊભી કરે છે. એટલે આપણે એવું કહીએ કે એ પદાર્થ બી વડે જ્યારે બળ લગાવે ત્યારે એટલું જ બળ બી પદાર્થ એ ઉપર લગાવે અને વિરુદ્ધ દિશામાં લગાડે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ હંમેશા જુદા જુદા પદાર્થ પર લાગે છે. એક જ પદાર્થ પર આ બંને બળો લાગતા નથી. એ વડે બી ઉપર લાગેલું હોય એ ક્રિયાબળ, તો બી વડે એ ઉપર લાગેલું હોય તે પ્રતિક્રિયાબળ. એટલે આ બંને બળો જોડમાં જ હોય. કોઈ એકને આપણે ક્રિયાબળ કહીએ બીજાને પ્રતિક્રિયાબળ કહીએ. એટલે આ બંને બળો એક જ પદાર્થ ઉપર લાગતા નથી. આ બંને બળો છે તે જુદા જુદા પદાર્થ ઉપર એક જ ક્ષણે જુદા જુદા પદાર્થ પર લાગતા બળો છે. દાખલા તરીકે આપણે આવું કહીએ કે બી વડે એ ઉપર જે બળ લાગે છે ને એફ એ બી કહીએ આપણે, તો અહીંયા આવશે માઇનસ સદિશ એફ બી એ વડે બી ઉપર લાગતું બળ. એના મૂલ્ય સરખા છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે અહીંયા આપણે ઋણ નિશાની કરેલી છે. એટલે બી વડે એ ઉપર લાગતું બળ બરાબર એ વડે બી ઉપર લાગતું બળ પણ વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ. એટલે આ બંને બળો જુદા જુદા પદાર્થ પર લાગે છે એ આપણે ધ્યાનમાં લેશું. એક જ પદાર્થ ઉપર આ બંને બળો લાગતા નથી. એટલે ધારો કે આપણે કોઈ એક પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો આ બે માનું એક જ બળ ધ્યાનમાં લેવું પડે. પદાર્થ એની ગતિનો અભ્યાસ કરવો હોય તો એ ઉપર લાગતું જે બળ છે, બંને બળના મૂલ્ય સરખા જ છે એટલે કોઈ એક જ બળ છે એને આપણે ગણતરીમાં લેવું પડે. આ બંને બળો છે એનો સરવાળો કરીને આપણે પરિણામી બળ શૂન્ય નથી ગણવાનું કે અહીંયા તો ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ છે તે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે એટલે કુલ બળ 0 થઈ ગયું, એવું ગણવાનું નથી. આ બે પદાર્થો છે એમાંથી કોઈ એક પદાર્થ ની ગતિનો અભ્યાસ કરવો હોય તો આપણે એવું નથી સમજી લેવાનું કે અહીંયા પરિણામી બળ તો 0 છે તો ગતિ ન થાય, એવું સમજવાનું નથી. જે પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો હોય ત્યારે એના ઉપર કોઈ એક બળને ધ્યાનમાં લેવું પડે. એક બળ લાગે છે એને ધ્યાનમાં લેવાનું. અહીંયા આનો સદિશ સરવાળો કરી શૂન્ય ગણવાનું નથી. સિવાય કે આ આખું એક તંત્ર હોય, સમજો કે આ તંત્રની અંદર રહેલા બે પદાર્થો છે, તો હવે આ બંને બળો છે એ તંત્રના આંતરિક બળો થઈ જશે. એફ એ બી અને એફ બી એ આ તંત્રના અંદરના બળો થઈ જાય. તો આંતરિક બળો છે એનો સરવાળો 0 થાય, પણ તંત્રની અંદરના આ બળો હોય તો આપણે લાગુ પાડી શકીએ. એટલે અહીંયા આપણને એમ કહેવામાં આવે કે આ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું, તો અહીંયા 0. બહારથી કોઈ બળ તંત્ર ઉપર લાગતું નથી. આ જે બળ છે તો તંત્રના અંદરના બળો છે, તો અહીંયા તંત્રના આંતરિક બળો છે એનો સરવાળો 0 થઈ જાય. તો
તો તંત્ર માટે જો આ ગણતરી કરતા હોય ત્યારે આ બંને બળ છે તે તંત્રના આંતરિક બળો થશે અને તેથી એનો સરવાળો 0 થશે. પણ આ બંને પદાર્થો સ્વતંત્ર હોય, તંત્રના બંને પદાર્થો નથી, તો આનો સરવાળો આપણે 0 કરવાનો ન થાય. તો એક પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય ત્યારે કોઈ એક બળને આપણે ધ્યાનમાં લેવાનું. આપણે આગળ ગતિનો જે બીજો નિયમ છે પદાર્થ અથવા કણોના તંત્ર પર લાગુ પાડી શકીએ છીએ, એનું કારણ આ છે. તો આ રીતે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને સમજી શકીએ. આમાં ખ્યાલ ના આવે ત્યાં તમે પૂછી શકો. ત્રીજો નિયમ એટલે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર એટલા જ મૂલ્યનો અને વિરુદ્ધ દિશામાં બળ લગાવે. આ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું કે અહીંયા ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમજવા માટે છે. એવું નથી કે પેલા ક્રિયાબળ લાગ્યું પછી પ્રતિક્રિયાબળ લાગ્યું, એવું નથી. બંને બળો એક જ ક્ષણે ઉદ્ભવે છે અને એકલું બળ ક્યારે અસ્તિત્વમાં હોય નહીં. જ્યાં બળ આવે ત્યાં હંમેશા જોડમાં જ હોય, એકલું બળ શક્ય નથી. એક ઉદાહરણ અહીંયા આપેલું છે તે આપણે લઈએ. ઉદાહરણ 5.5 તે આપણે અહીંયા સમજીએ. રકમ આ રીતે આપણને આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે ને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? અહીંયા આવી બે સ્થિતિ આપણને આપેલી છે. આપણે દિવાલ લઈએ ને દિવાલ ઉપર બિલિયર્ડ બોલ છે એને આપણે અથડાવીએ. ધારો કે આ રીતે પહેલી જે સ્થિતિ છે એમાં બિલિયર્ડ બોલ છે એને આપણે દિવાલને બરાબર લંબ દિશામાં અથડાવીએ. તો પ્રારંભમાં ધારો કે આનો વેગ આપણે u લઈએ, આ પ્રારંભિક વેગ u. તો રકમમાં આપેલું છે કે અથડાયા પછીનો પણ વેગ એટલો જ છે, વેગ બદલાતો નથી. એટલે